અને કરોડોના રૂપિયા રોડ બનેલ આ રોડ તમે જોઈ શકો છો હાથથી મેં ઉખેડી નાખેલો છે અત્યારે કરજણથી કાયાવરોહન રોડ 9,24,58,120 રૂપિયાના ખર્ચે બનેલ છે પ્રજાના ટેક્સના પૈસા આ લોકો એમના મરતિયાઓ જોડે ભેગા મળીને ઘર ભેગા કરતા હોય એવું દેખાઈ આવે છે જે તે ટાઈમે આ રોડની રજૂઆત અવારનવાર મીડિયાના માધ્યમથી અમે કરેલી છે તેમજ લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે કે આ રોડની અંદર કંઈક તો ચાલી રહ્યું છે તેમજ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું દેખાઈ આવે છે આ એનો જીવતો જાગતો નમૂનો આજે અમે પ્રસ્તુત કર્યો છે તેમજ મીડિયાના માધ્યમથી દેખાડ્યો છે કે રોડ છે એ 9,24,58,120 નો રોડ હાથથી ઉકેલી નાખવામાં આવે છે એ પણ દેખાઈ આવે છે આ રોડની અવારનવાર રજૂઆતો સ્થાનિકોએ પણ કરી હતી કે આ રોડની અંદર જે કામ ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો કે કપચીઓ પણ હજુ સુધી ડામર આટલો વાગવા છતાં રોલર વાગવા છતાં પણ બહાર દેખાઈ આવે છે હેવી વાહનો અહીંયા રહીને જાય અવર જવર કરે છે એને લઈને રજૂઆત કરી હતી કે પણ રોડની જે ક્વોલિટી અને ગુણવત્તા છે એ સારામાં સારી થવી જોઈએ એને લઈને અવારનવાર રજૂઆત કરવામાં આવે છે છતાં પણ આ તંત્રનું પેટનું પાણી હજુ સુધી હલ્યું ના હોય એવું દેખાઈ આવે છે આવનારા દિવસની અંદર આ જે રોડ છે એ ટોટલ 900 mm નો રોડ આવેલો છે અમે આરટીઆઈ થી માહિતી માંગેલી છે અને એની અંદર આ લોકોએ જે ડામર પાથરેલો છે એ ફક્ત ને ફક્ત 1 થી 2 ઇંચનો હોય એવું દેખાઈ આવે છે અને મીડિયાના માધ્યમથી અત્યારે અમે વિડીયોગ્રાફી પણ કરી છે આ રોડની અંદર જો તપાસ સચોટપણે ન કરવામાં આવી તો અમે વિજિલન્સ દ્વારા તપાસ કરીશું તેમજ આ રોડ પર ધરણા પ્રદર્શન પણ કરી આ ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરી અને આ બીડી સોલઠિયા સાઇડ શોલ્ડરિંગ જે કરેલું છે ત્યાં આગળ રોડ ઉખડી જાય છે તેમજ મેઇન રોડ પર પણ આપ જોઈ શકો છો કે જે ડામર અને જે ક્વોલિટીમાં કામ થવું જોઈએ એ કામ થયું નથી કપચી પણ બહાર દેખાઈ આવે છે અને સાઇડ શોલ્ડરિંગમાં જે ઉખડે છે એની નીચે પણ રોડ જૂનો રોડ હોય છે એ પણ દેખાઈ આવે છે